આજે ખૂબ જ માહોલ એકદમ આમ રંગીન બની ગયું છે અને તમામ એડવોકેટ આજે સવારથી મતદાન માટે લાઈનો લગાવી રહેલ છે અને અમારા બંને પ્રમુખ પદના ઉમેદવારો હેતલભાઈ સોનપાર અને કનૈયાલાલ મડિયાર બંને પ્રમુખ પદના દાવેદારો આજે અહીંયા હાજર છે અને ખૂબ જ સરસ મતદાન ચાલી રહેલ છે. એકદમ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલ છે. અત્યાર સુધી કેટલું મતદાન થયું છે અને કુલ કેટલા મતદારો છે? 265 જેવું મતદાન છે અને અત્યાર સુધીમાં 80 થી ઉપર મતદાન 100 ની આજુબાજુ પહોંચવા આવેલું છે. એટલે 50% જેવું મતદાન ની ગણતરી કરી છે કે અત્યારે થઈ ગયું છે. હવે બધા એડવોકેટ છે અત્યારે બપોરે ભોજન પ્રસાદ પણ સાથે રાખેલ છે, એટલે બધા પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે ભેગા બધા આવી અને એક સાથે મતદાન કરશે અને બધાને પ્રમુખ બંને ખૂબ જ અપીલ પણ કરેલી છે. અમારું કાર્યકાળ 31 ડિસેમ્બર સુધી આ ચાલુ રહેશે અને 31 ડિસેમ્બરથી દર વર્ષે અમારે અહીંયા ચૂંટણી થાય છે. અત્યારે હાલ 2025ની ટર્મ માટેની ચૂંટણી ચાલુ છે અને એમાં પ્રમુખ પદના બંને દાવેદારો મારી સાથે છે. તે દરમિયાન ઉપપ્રમુખ માટે ચૂંટણી પણ ચાલુ છે અને સહમંત્રી અને મંત્રી એના માટે પણ ચૂંટણી અત્યારે ચાલુ છે. બાકીના હોદ્દેદારો જે છે મહિલા સહમંત્રી અને મહિલા ઉપપ્રમુખ એ બિનહરીફ થઈ ગયેલા છે અને ખજાનચી અને કારોબારી સભ્યો છે એ પણ બિનહરીફ થઈ ગયેલા છે. ઇલેક્શનમાં આમ તો શું છે કે કામગીરી દરેક વ્યક્તિની પોતાની આગવી કામગીરી હોય છે, એટલે દરેક પ્રમુખો છે, મારી સાથે બંને પ્રમુખો છે, એની પોતાની મારાથી કંઈક વિશેષ કરવાની ભાવના સાથે આવ્યા છે. મેં મારાથી બનતી કોશિશ અંજારબારના જે પ્રશ્નો હતા એ બધા આજ દિન સુધી એમની સાથે બંને સાથે રહી અને મેં ઉઠાવ્યા છે અને ક્યાંય પણ કોઈ વકીલોને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો બંને પ્રમુખોમાંથી જે જીતશે તે એના પ્રશ્નો હલ કરવા માટે હંમેશા તત્પર રહેશે એવી અત્રેથી ખાતરી આપું છું. વકીલ જગત જે છે આમ તો એવું છે કે એડવોકેટ છે એ સમાજના દરેક ખૂણામાંથી માણસને જ્યારે કાંઈ પણ તકલીફ હોય ત્યારે એના માટે એક જ સહારો છે, એ એડવોકેટનો સહારો રહે છે. જ્યારે ઘરના હોય કે ગમે તે હોય, આજુબાજુના કે ગમે તે કોઈના પર કાંઈક પણ ફ્રેન્ડ સર્કલ પણ કાલ સવારે કેસ કરશે ત્યારે આવશે, છેલ્લો સહારો એક એડવોકેટ જ છે. અને એડવોકેટ આલમ જે છે એ હંમેશા પોતાના અસીલ પ્રત્યેની સંપૂર્ણ ભાવના સાથે અંજારબારના એડવોકેટની વાત કરીએ તો એ હંમેશા પોતાના અસીલનું હિત જોઈ અને હંમેશા એના માટે કાર્ય કરેલ છે અને અંજારની આગવી ઓળખ છે.